ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની પ્રતિમાઓ ગાયબ થઈ હોવાના દાવાથી ગત રોજ ચર્ચા જાગી હતી. રથયાત્રા બાદ મંદિરમાં પ્રતિમાઓ જોવા ન મળતા અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી. જો કે તપાસમાં સામે આવ્યું હતું કે પ્રતિમાઓ સુરતમાં યોજાયેલી ઇસ્કોનની રથયાત્રા માટે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ મંદિર બહાર લઈ જવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રેશભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું થયું કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. બીજી તરફ સમાજના પ્રમુખ ભદ્રેશ જાદવે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રતિમાઓને જરૂરી મંજૂરી બાદ જ સુરત લઈ જવામાં આવી હતી. રથયાત્રા પૂર્ણ થયા બાદ તમામ પ્રતિમાઓને પરત લાવી ફરીથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. જો કે પ્રતિમાઓને મંદિર બહાર લઈ જવાની પ્રક્રિયા અને તે અંગેની જાણકારીને લઈને ચર્ચા યથાવત છે.